રાજ્યમાં કલેક્ટર કચેરીઓને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે। અમદાવાદમાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ઈમેલ દ્વારા સરકારી કચેરી તેમજ શૈક્ષણિક શાળાઓમાં બોમ્બ ગોઠવીને ઉડાવી દેવામાં આવશે તેવી ધમકીઓ આપ્યા બાદ હવે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા જિલ્લા સેવા સદનમાં પોલીસનો કાફલો ખડકાયો હતો અને કચેરી આસપાસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કલેક્ટર કચેરીએ પહોંચી છે અને સેવા સદનની કચેરીઓની તપાસ શરૂ કરવામાં આવી છે। કચેરીમાં શંકાસ્પદ વસ્તુઓને લઈ સાવચેતી અને તકેદારી રાખવા અપીલ કરાઈ છે। પોલીસ દ્વારા કચેરીના તમામ વિસ્તારને તપાસવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા વ્યક્તિઓએ ઈમેલ કરીને શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે।